અને હવે વાત કરવી છે આપણા અજબ શિક્ષણ વિભાગના ગજબના કામની। શાળામાં એમ તો સામાન્ય રીતે તહેવારો હોય કે પછી રાષ્ટ્રીય પર્વ હોય તો રજા હોય, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓને વહેલા છોડી મૂકવા માટે કોઈ ચોક્કસ કારણ તો હોય છે। જો કે ખેડાની એક સ્કૂલ છે જેમાં આચાર્યએ વિદ્યાર્થીઓને 2 કલાકમાં છોડી મૂક્યા, અને એનું કારણ એ હતું કે સાહેબને અને શિક્ષકોને એક સાથે બધાએ લગ્નમાં જવાનું હતું, લગ્નમાં જિયાફત માણવાની હતી, જમવાનું હતું, અને એટલા માટે એમ લાગ્યું કે ચલો ને કંઈ વાંધો નહીં, છોકરાઓને વહેલા છોડી દઈએ। હજુ તો રિસેસ પડી હતી ત્યાં બાળકોને ઘરે મૂકી દીધા, અને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે શિક્ષણ વિભાગે આ મામલે તપાસના ઘોડા દોડાવ્યા છે। પરંતુ આવું તો કેટલી જગ્યાએ થતું હશે। શિક્ષકો વિદેશ ફરે, શિક્ષકો મન ફાવે ત્યારે સ્કૂલમાં બોલાવે। ગજબ છે આપણું શિક્ષણ વિભાગ। શાળાના ગેટ પર તાળા, શાળામાં શિક્ષકો અને અન્ય સ્ટાફની ગેરહાજરી, શાળાના સમયમાં ઘરે પરત ફરતા વિદ્યાર્થીઓ। આ કિસ્સો ખેડા જિલ્લાના વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલનો છે, જ્યાં આચાર્યએ શાળાની પોતાની માલિકીની દુકાન સમજી લીધી। જી હા, તમે સાચું સાંભળ્યું। આચાર્યને એક પરિચિતના લગ્નમાં જવાનું હતું। આ માટે તેમણે આખી સ્કૂલનું ટાઈમ ટેબલ જ ફેરવી નાખ્યું। શાળાનો સમય સવારે 7:30 થી બપોરે 12:30 વાગ્યા સુધીનો હતો। જો કે આચાર્યએ પોતાનો સમય સાચવવા વિદ્યાર્થીઓને 9:30 વાગ્યે એટલે કે 2 જ કલાકમાં ઘરે મોકલી દીધા। ખેડા જિલ્લાના વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલ વિવાદમાં આવી છે। પહેલા તો આપણે આ હાઈસ્કૂલ બતાવી દઉં। આ રામોલની અંબાલાલ બાવાજી એટલે કે એબી હાઈસ્કૂલના નામથી ઓળખાતી આ હાઈસ્કૂલ છે, જે હાઈસ્કૂલ એટલા માટે વિવાદમાં આવી છે કારણ કે આ હાઈસ્કૂલનો જે શિક્ષણ કાર્યનો જે સમય હતો તે સમય સવારે 7:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધીનો હતો, પરંતુ શિક્ષક અને પ્રિન્સિપલ દ્વારા મનસ્વી નિર્ણય કરીને આ જે શાળાના શૈક્ષણિક કાર્યનો સમય જે હતો તે બદલીને સવારે 9:30 વાગ્યાની આસપાસ તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા, અને તમામ જે ગેટ દરવાજા છે તેને તાળા લગાવી દેવામાં આવ્યા। વિદ્યાર્થીઓને હજુ એક દિવસ પહેલા જ ઉત્તરાયણની 2 દિવસની રજા મળી હતી। તેવામાં શાળાના આચાર્ય અને શિક્ષકોએ સામેથી રજા જાહેર કરી દીધી। સ્થાનિકોનું માનીએ તો શાળાના જ એક શિક્ષકના પુત્રના લગ્ન હોવાથી આમ કરવામાં આવ્યું। શિક્ષકોએ છોકરાઓને ભણાવ્યા નહીં। આજે 2-3 પીરિયડ પછી રિસેસ આપે ને 9:40 ને ત્યારે છોકરાઓને ઘરે મોકલી દીધા, છોડી દીધા છે। કારણ તો જાણવા નહીં મળ્યું મને, પણ બધા છોકરા એવું કહે છે કે કંઈક વિજ્ઞાન ટીચર છે દશરથભાઈ સોઢા પરમાર કરીને, એમની છોકરીનું મેરેજ છે એવી વાત મળી છે, એટલે આજે છોકરાઓને વહેલા છોડી મળ્યું। 10:30 થી 5 વાગે છૂટી જઈએ છીએ। આજે કેટલા વાગ્યાનો સમય હતો, કેટલા વાગે સ્કૂલ છોડી? આજે 7:30 નો સમય હતો ને 9 વાગે છૂટી ગઈ। સાહેબના બેબીનું લગ્ન હતું, ધોરણ 9 વિષય વિજ્ઞાન। 10:30 નો સમય છે, એમ 5 વાગે છૂટી ગઈ। આજે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો સમય હતો અને કેટલા વાગે છોડી ગયા? 7:30 જવાનું હતું, 9 વાગે છૂટા થઈ ગયેલા। સાહેબના બેબી લગ્ન હતું તેથી। શાળામાં રજા જાહેર કરવા માટે કોઈ તગલખ નિર્ણય ન કરી શકે, કેમ કે સવાલ બાળકોના શિક્ષણનો હોય છે। આ કિસ્સામાં તો આચાર્યએ બેદરકારીની હદ વટાવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીનું માનીએ તો આચાર્યએ આ માટે કોઈ પૂર્વ મંજૂરી નથી લીધી। આમ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરાશે। શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવામાં આવેલી નથી। વ્યક્તિગત કારણોસર જો એમને શાળાનો સમય ટૂંકાવીને વિદ્યાર્થીઓને રજા આપી હશે તો એ બિલકુલ ઉચિત નથી અને નિયમ સાથે સુસંગત પણ નથી। એમને લેખિત ખુલાસો એમને રજૂ કરવા જણાવેલું છે તાત્કાલિક ધોરણે। વિષય ખૂબ ગંભીર છે, એટલે સત્વરે એમનો ખુલાસો મેળવી અને ખુલાસો જો ગ્રાહ્ય ન રહેવાના સંજોગોમાં તેમના વિરુદ્ધ નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી, શિક્ષકોની ઘટ અને શાળાઓની જર્જરિત ઇમારતો જેવા પડકારોનો સામનો હજારો બાળકો પહેલાથી જ કરી રહ્યા છે। તેવામાં આ પ્રકારના કિસ્સા સામે આવે ત્યારે શિક્ષણ વ્યવસ્થા સામે સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે છે। ત્યારે જોવું એ રહેશે કે આ કિસ્સામાં શું કાર્યવાહી થાય છે। કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, ખેડા।